આજે આવો આપણે જીવન અને મૃત્યુ અને અનંત જીવનનો માર્ગ શીર્ષક હેઠળ પરમેશ્વરના વચન વહેંચીએ. 죽음과 영생의 길이라는 주제의 말씀을 가지고 여러분과 함께 하나님 말씀 상고해보는 그러한 시간을 갖도록 하겠습니다. પૃથ્વી પર જન્મનાર દરેક વ્યક્તિ અસહાય થઈને એકવાર મૃત્યુનો અનુભવ કરે છે. 경험할 수밖에 없게 되어 있습니다. બાઇબલ કહે છે, આપણા દિવસો 70 વર્ષ જેટલા છે અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય. 80이다. 이렇게 이제 지금 표현을 하고 있습니다. પરમેશ્વરે આ સમયગાળો એક જીવનકાળ તરીકે નક્કી કર્યો છે. 연수들이 있습니다. અમુક લોકો સરેરાશ ઉંમરથી પહેલા મરી જાય છે, 죽음을 맞이하는 사람이 있고 પરંતુ સામાન્ય રીતે લોકો 70 થી 80 વર્ષ સુધી જીવિત રહે છે. 그러한 어떤 આ તે જીવન છે જે પરમેશ્વરે આપણને આપ્યું છે. 시간이요. 삶의 길이라고 이렇게 볼 수 있겠습니다. સમસ્યા એ છે કે પૃથ્વી પર રહેતા મૃત્યુના આ પગલા વિશે કોઈ નથી વિચારતો. 맞이해야 할 દુનિયામાં ઘણા બધા લોકો રહે છે. 아무도 생각을 하지 않고 살아간다는 점이 문제라는 것입니다. કોરિયામાં શિનસિયોંગિલ નામનો એક અભિનેતા હતો. 한국의 신성일이라는 영화 તે 배우 1960 અને 1970ના દાયકામાં ખૂબ પ્રખ્યાત અભિનેતા હતો. 그 명성을 많이 날리던 영화 배우였습니다. અહેવાલ છે કે તે 524માંથી 507 ફિલ્મોમાં મુખ્ય અભિનેતા હતો. 주연으로만 이렇게 출연했다고 하니까 તેણે એટલા બધા કાર્યો છોડી દીધા કે લોકો વિચારે છે, શું કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળમાં આટલી બધી ફિલ્મોમાં દેખાઈ શકે છે? 품을 남긴 그런 인물입니다. મેં તેના મૃત્યુના સમાચાર જોયા. 봤습니다. મને લાગે છે કે લગભગ બધા કોરિયાઈ લોકોએ એક મૂવી જોઈ હશે જેમાં અભિનેતા દેખાયો. 안 보고 사는 사람은 거의 없을 정도입니다. આ વ્યક્તિ જેને એક સમયે પડદા પર સર્વશ્રેષ્ઠ માનવામાં આવતો હતો, તેણે એક ચોક્કસ ઉંમરમાં પહોંચ્યા પછી આ દુનિયાને અલવિદા કહી દીધું. 이제 그 수한이 차게 되니까 떠나지 않습니까? હ્યુન્ડાઈના સ્થાપક જીયોંગ જુયંગનું અવસાન થયું. સેમસંગના સ્થાપક લી બ્યોંગ ચેઓલે પણ વિદાય લીધી. 또 유명했던 이병철 씨도 떠나고 뭐 아무리 유명 ભલે તેઓ કેટલા પણ પ્રસિદ્ધ કેમ ન હોય, તેમની પાસે કેટલો પણ પૈસા હોય, તેઓ નિર્ધારિત સમયને પાર નથી કરી શકતા. 그 순간은 사람이 극복을 할 수가 없습니다. 반드시 આપણે મૃત્યુમાંથી પસાર થવું જોઈએ. ત્યારે પરમેશ્વર બાઇબલમાં આ સમસ્યાને કેવી રીતે સમજાવે છે? 지금 설명하고 계신가? શું લોકો દરરોજ જીવતા મૃત્યુની ક્ષણ વિશે વિચારે છે જે તેમની પાસે આવી રહી છે? 죽음의 어떤 그 순간이라는 것을 생각하면서 매일을 또 살고 있는가? 사람이 જો કોઈ વ્યક્તિ મૃત્યુ વિશે વિચારીને દરરોજ જીવે છે, તો તે અસહાય થઈને દરેક દિવસને ફળદાયી અને અર્થપૂર્ણ રીતે વિતાવશે. 보람되고 의미 있는 가운데서 시간을 보낼 수밖에 없다고 합니다. 그러나 જો કે 죽음을 લોકો મૃત્યુ 생각하지 વિશે બિલકુલ નથી વિચારતા. તેઓ એવી રીતે જીવે છે 다른 별개의 것이 જેમ કે તેમને મૃત્યુ સાથે કોઈ લેવાદેવા નથી. 살기 때문에 이 땅에 죄악이 관영하고 એટલે પૃથ્વી પાપોથી ભરાઈ ગઈ છે અને સંસાર ભ્રષ્ટ થઈ ગયું છે અને દુષ્ટ કામ વધી ગયું છે. 이런 이제 그 사회 환경이 주어지는 것이라고 합니다. પરમેશ્વરે નક્કી કરેલા સમયગાળાની વિરુદ્ધ કોઈ જઈ શકતું નથી. 어떤 사람이라도 거스릴 수가 없습니다. અમુક લોકો 20ની ઉંમરમાં મરી જાય છે, 것을 맞이하는 અમુક લોકો કિશોરાવસ્થામાં અને નવજાત બાળકો પણ મરી જાય છે. 또 신생아 때 그런 일을 맞이하는 사람도 있고 70 વર્ષ કે 80 વર્ષ માટે આ એક સરેરાશ ઉંમર છે. 보편적인 어떤 기간을 우리에게 말씀을 하신 것이지 ઘણા લોકો અકસ્માતો કે બીમારીઓના કારણે વહેલા મરી જાય છે. 사고나 질병이나 이러한 આ તે મનુષ્યોનું જીવન છે જે મૃત્યુથી બચી શકતા નથી. 맞이할 수밖에 없는 것이 우리네 또 인생이라고 볼 수 있겠습니다. જો કે સમસ્યા એ છે કે લોકો તેમના મૃત્યુ પછીના જીવન વિશે વિચાર્યા વગર જીવી રહ્યા છે. 이와 같이 많은 사람들이 살고 있기 때문에 이 તેથી 땅에서 આ સંસારમાં દુષ્ટ કાર્યો, અન્યાયી જીવન, લોભ અને દુષ્ટ ઈચ્છાઓ પ્રબળ છે. 욕심과 탐욕과 이런 것이 팽배할 수밖에 없다고 합니다. તાજેતરમાં ડેવિડ ગુડોલ નામના ઓસ્ટ્રેલિયન વિદ્વાનનું 104 વર્ષની વયે અવસાન થયું. તેમણે પોતે પોતાના જીવનનો અંત લાવ્યો. 40세 때 죽었습니다. 그 죽음도 스스로 원해서 그 이제 યુરોપના કેટલાક દેશો તેમના રાષ્ટ્રીય કાયદા દ્વારા ઈચ્છામૃત્યુની મંજૂરી આપે છે.
જો કે ઓસ્ટ્રેલિયામાં આ ગેરકાયદેસર છે, એટલે તે યુરોપ ગયા અને છેવટે મરી ગયા. 유럽까지 가서 결국 이제 죽음을 이제 맞이하게 되는데요. તે 이분이 એક જાણીતા વિદ્વાન છે, જેમણે 100 વર્ષથી વધુ ઉંમરમાં વિશ્વવિદ્યાલયોમાં સખત મહેનત કરી હતી અને ઘણા પેપર પ્રકાશિત કર્યા હતા. 많은 논문도 만들어낸 아주 유명한 학자였습니다. પરંતુ 102 વર્ષની ઉંમરમાં તેમણે પોતાનો બધો અભ્યાસ પૂર્ણ કરી લીધો. 모든 연구를 접고 તે પોતે જાણતા હતા કે તેમની તબિયત એટલી ખરાબ નથી, પણ તેમણે વિચાર્યું કે હવે એવું જીવવું વ્યર્થ છે. 이렇게 사는 것이 별반 큰 의미가 없다. 이렇게 생각하고 એટલે તેમણે પૃથ્વી પર પોતાનું જીવન સમાપ્ત કરવાની ઈચ્છાથી ઈચ્છામૃત્યુ માટે કહ્યું. 이렇게 요청을 했습니다. દરરોજ હોસ્પિટલો અને બધા માધ્યમોએ એક પ્રખ્યાત વિદ્વાન ગુડોલની પસંદગી પર પ્રકાશ પાડ્યો. 이 구달 박사가 이런 어떤 길을 선택했다는 것에 대해서 연일 대스특필이 되었고 આ સમાચારથી ઘણા લોકોએ માનવ જીવન અને મૃત્યુ વિશે વિચાર્યું અને તેની ચર્ચા કરી. 많은 사람들에게 이 죽음 문제에 대한 어떤 그 화두를 던지는 일련의 한 사건이 됐던 것입니다. મેં પૂરતું જીવ્યું છે અને મેં તે બધું જ કર્યું છે જે હું કરવા ઈચ્છતો હતો. 이 땅에서의 અહીંયા મારું જીવન કેટલું અસંતોષકારક છે, લગભગ દરેક બાબતમાં અસંતોષકારક છે. 이분은 이제 બીથોવનની સિમ્ફની સંખ્યા 9 મૂવમેન્ટ 4 ઓડ 2 જોએ સાંભળતી વખતે ગુડોલે પથારીમાં પોતાનું જીવન સમાપ્ત કરી દીધું. 마지막으로 듣고 싶다. 침대에 누워서 또 언론들이 그 장면을 અને મીડિયાએ દ્રશ્યની જાણ કરી. 죽음을 맞이했다는 그런 보도들이 있었습니다. દરેક વ્યક્તિ આ પૃથ્વી પર જન્મ લે છે અને મૃત્યુના માર્ગે જાય છે. આપણી વચ્ચે પણ અમુકને એવી ક્ષણ મળી શકે છે. 맞이할 수 있는 사람들도 있고 અને બાઇબલ પણ કહે છે, એક ક્ષણમાં આ પણ સર્વનું રૂપાંતર થઈ જશે. 말씀도 또 있습니다. તેથી બાઇબલ આપણને મૃત્યુ વિશે શીખવે છે. 성경은 우리에게 જો આપણે મૃત્યુની બાબત વિશે વિચાર્યા વગર દરરોજ જીવીએ છીએ, તો આપણે પરમેશ્વર પરના વિશ્વાસના સાચા માર્ગ પર જીવી શકતા નથી. 올바른 어떤 믿음의 길과 올바른 삶을 살 수가 없다고 합니다. 그래서 તેથી જો તમે કોઈની વાર્તા જુઓ, 비춰보면 એક કહેવત છે, આ દુનિયામાં એક વિશ્વાસુ ખ્રિસ્તીનું જીવન પછીના જીવનની શ્રેષ્ઠ તૈયારી છે. 좋은 준비다라고 하는 그런 말이 또 있습니다. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 9 પર એક નજર કરીએ અને પરમેશ્વરની ઈચ્છા પર વિચાર કરવાનો સમય લઈએ. 시간 갖도록 합시다. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 9 વચન 27 જોઈએ. 17절의 말씀 보겠습니다. તે કહે છે, જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. એવું કહેવામાં આવે છે કે માણસનું મૃત્યુ નિયુક્ત છે. જ્યારે પરમેશ્વરે માનવજાતિની રચના કરી તો તેમણે માનવજાતિને જીવન આપ્યું, પરંતુ તે જ સમયે તેમણે બધી માનવજાતિને એકવાર મૃત્યુમાંથી પસાર થવા દીધી. 이와 같이 허락해 놓으셨습니다. 오늘이 આ વિચારની સાથે કે આજ આ પૃથ્વી પર મારો છેલ્લો દિવસ હશે, આપણે આ પણ વિચારવું જોઈએ, મારા માટે આ પૃથ્વી પર સૌથી મૂલ્યવાન વસ્તુઓ કઈ છે? 소중한 일들이 મારા માટે મૂલ્યવાન કોણ છે? 또 소중한 사람들은 누구인가? હવેથી આપણે બીજા જીવનની તૈયારી કરવી જોઈએ જે આપણને ભવિષ્યમાં આપવામાં આવશે. 삶을 위한 이와 같은 준비를 지금부터 우리가 해 나가야 된다는 것입니다. આ કહે છે, આખી માનવજાતિ એક અનિવાર્ય જીવન માર્ગ તરીકે એકવાર મરવા માટે નિયુક્ત છે અને તે પછી આખી માનવજાતિ ચોક્કસપણે ન્યાયનો સામનો કરશે. 있게 될 것이다고 했습니다. 자, 그렇다면 પણ આપણને આપવામાં આવેલા જીવન વિશે ઘણા લોકો વિચારે છે, પરંતુ હું હજી 50 વર્ષ જીવીશ, હું હજી 30 વર્ષ જીવીશ. 살 것인데 나는 뭐 30년을 더 살 것인데 ભાઈઓ અને બહેનો, તો પછી યુવાનો કેમ મરી જાય છે? 젊은 사람들이 병으로 죽는 사람 ઘણા યુવાન લોકો છે જે વિવિધ રીતે મરી જાય છે. કેટલાક રોગોથી મરી જાય છે, કેટલાક અકસ્માતમાં મરી જાય છે, કેટલાક પર્વત પર ચડતી વખતે લપસી જાય છે અને મૃત્યુના મુખમાં પડે છે. 우리는 날마다 이와 같이 આપણે દરરોજ મૃત્યુની બાબત વિશે વિચારતા જીવવું જોઈએ. 이렇게 살아서는 안 됩니다. 우리 આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 90 પર એક નજર કરીએ. ગીતશાસ્ત્ર અધ્યાય 90 વચન 9. 보시면 અમારા સર્વ દિવસો શું થાય છે? તમારા રોષમાં વીતી જાય છે, અમે શેની જેમ? 우리의 평생 નિસાસાની જેમ અમારા વર્ષો પૂરા કરીએ છીએ. પીડા અને વેદનાનો લાંબો નીચો અવાજ કાઢતા. 표현하면 순식간에 હું 60 વર્ષનો ક્યારે થઈ ગયો? 벌써 60이 હું 70 વર્ષનો ક્યારે થયો?
હું 80 વર્ષનો ક્યારે થયો? થોડા દિવસો પહેલા અમે યુવાન હતા, અમે સુંદર છોકરાઓ અને સુંદર છોકરીઓ હતા. પણ પછી જ્યારે આપણે આપણા માથાને જોઈએ છીએ તો તે સફેદ અને ધોવાઈ ગયેલા વાળથી ઢંકાયેલા છે. આપણી આંખો ધૂંધળી થઈ ગઈ છે અને આપણી શક્તિ ઓછી થઈ ગઈ છે. બાઇબલ કહે છે કે આપણું આખું જીવન આ રીતે એક ક્ષણમાં જતું રહેશે. 이렇게 순식간에 다 지나갔다고 했습니다. 우리의 અમારા સર્વ દિવસો તમારા રોષમાં વીતી જાય છે. અમે નિસાસાની જેમ અમારા વર્ષો પૂરા કરીએ છીએ. 10절입니다. વચન 10. 우리의 연수가 અમારી વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય તો પણ તેઓનો ગર્વ શું? તેમનું આખું જીવન શ્રમ તથા દુઃખમાત્ર છે, કેમ કે તે વહેલી થઈ રહે છે અને અમે ઉડી જઈએ છીએ. 그마저도 신속히 가니 우리가 날아가나이다고 했습니다. બધા લોકો આ આપણું જીવન છે. આ જીવનમાં આપણે અસહાય થઈને મૃત્યુની બાબત વિશે વિચારીએ છીએ. 문제를 생각하지 않을 수 없고 જો આજે આ પૃથ્વી પર આપણો છેલ્લો દિવસ છે તો આપણે કઈ રીતે જીવવું જોઈએ જેથી કોઈ પસ્તાવો ન થાય? 가장 કયા પ્રકારનું જીવન સૌથી અર્થપૂર્ણ છે? 않는 어떤 인생을 살았노라고 자부할 수 있는 그런 삶이 과연 무엇일까? આપણે ચોક્કસપણે આના વિશે વિચારવાની જરૂર છે. 여러분과 제가 꼭 되기를 바라겠습니다. આવો આપણે યશાયા અધ્યાય 40 વચન 6 પર એક નજર કરીએ. 보도록 하겠습니다. પોકાર એવું કોઈ કહે છે. મેં પૂછ્યું, શું પોકારું? જવાબ મળ્યો, સર્વ મનુષ્ય ઘાસ જ છે ને તેમનું સર્વ સૌંદર્ય ખેતરના ફૂલ જેવું છે. 그 모든 아름다운 ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય છે, કેમ કે યહોવાનો વાયુ તે પર વાય છે. લોકો ખચિત ઘાસ જ છે. 그 위에 불미라. ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય છે, પણ આપણા ઈશ્વરનું વચન સર્વકાળ કાયમ રહેશે. 시드나 우리 하나님의 말씀은 영영이 서리라고 했습니다. યશાયા અધ્યાય 40 વચન 6 માં પ્રબોધક યશાયાએ કહ્યું, સર્વ મનુષ્ય ઘાસ જ છે ને તેમનું સર્વ સૌંદર્ય ખેતરના ફૂલ જેવું છે. 그 모든 아름다움도 들의 꽃과 같다고 했습니다. 그 તેણે ઉમેર્યું, ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય છે. 뜻이 시들 수밖에 없다고 했습니다. 그 સુંદર અને આકર્ષક ફૂલો બહુ ઓછા સમયમાં સુકાઈ જાય છે અને બગડી જાય છે, કેમ કે યહોવાનો વાયુ તે પર વાય છે. 이것이 전부 લોકો ખચિત ઘાસ જ છે. 복이 또 흉하게 될 것이고 여호와의 기운이 그 위에 부음리로다. ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય છે, પણ આપણા ઈશ્વરનું વચન સર્વકાળ કાયમ રહેશે. 하나님의 말씀은 그 안에서 영영이 서게 될 것이다고 했습니다. ભાઈઓ અને બહેનો, 무엇 때문에 આપણે આ પૃથ્વી પર લગભગ 70 વર્ષ કે 80 વર્ષ કે તેથી વધારે જીવીએ છીએ. 살도록 되어 있는지 તો પછી આપણે પૃથ્વી પર આપણું જીવન કેમ અને કેવી રીતે જીવવું જોઈએ? 사람이 જ્યાં સુધી આપણે આ મૂળભૂત બાબતને ન સમજીએ ત્યાં સુધી આપણે આ શબ્દોને પૂર્ણ રીતે સ્વીકાર નથી કરી શકતા. માણસ એક જ વાર મરવા માટે નિયુક્ત છે. લોકો વિચારે છે કે તે ક્ષણ જ્યારે તેમના સાંસારિક જીવનનો અંત આવે છે તે ક્ષણ છે જ્યારે તેમની બધી આશા કાપી નાખવામાં આવે છે. આ બધી આશાનો અંત છે. 시점이라고 봅니다만 જે લોકો પરમેશ્વર પર વિશ્વાસ કરે છે તેમના માટે આ તે ક્ષણ છે જ્યારે બીજી દુનિયા એક નવું પરિમાણ ખુલે છે અને આપણે તે અનંત મહિમામાં પ્રવેશ કરીએ છીએ. 영광의 પરમેશ્વરે આ અદ્ભુત આશીષ આપવાનું વચન આપ્યું છે, ખરું ને? તેથી સભા શિક્ષકનો લેખક કહે છે કે આપણા શરીર પાછા ધૂળ થઈ જાય છે, પણ આપણી આત્મા કોની પાસે? પરમેશ્વર પાસે પાછી ફરે છે. 주신 우리 영혼은 누구에게로요? 하나님께로 다 돌아가게 돼 있다는 사실을 이것을 또 알려주고 있습니다. 그렇다면 પછી આપણે પરમેશ્વરને છોડીને આ પૃથ્વી પર કેમ આવ્યા? 이 땅에 અને આ પૃથ્વી પર આપણા જીવનના અંતમાં આપણે પરમેશ્વર પાસે કેમ પાછા જઈશું? પરમેશ્વર પાસે પાછા ફરવું દરેક વસ્તુનો અંત નથી. જેમ આપણે હિબ્રુઓ અધ્યાય 9 માં જોયું છે, માણસ એકવાર મરવા માટે નિયુક્ત છે અને તે પછી શું? 그 후에 ન્યાયનો સામનો કરવો પડશે. 심판이 있게 된다고. આપણામાંથી દરેકનો ન્યાય જેમણે સ્વર્ગમાં પાપ કર્યું અને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા તેના આધારે કરવામાં આવશે કે આપણે આ પૃથ્વી પર કેવા પ્રકારનું જીવન જીવ્યું છે. આપણે પશ્ચાતાપનું જીવન જીવ્યું છે કે દુરાચારી જીવન? 방탕한 삶을 살았는가? માની લો કે કોઈ વ્યક્તિએ રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું ગંભીર પાપ કર્યું છે અને તેને દેશમાં ક્યાંક ભાગી જવું પડ્યું. 죄를 지어서 먼 낙도로 이제 유배를 갔습니다.
જો કે ત્યાં તે દરરોજ ખાવા પીવા અને નાચવાની મજા લેતો હતો. 또 뭐 온갖 그 술에 가무에 રાજાને કેવું મહેસૂસ થશે જ્યારે તેણે નિર્વાસિત માણસને તે સુખોમાં લિપ્ત જોયો. 유배를 보낸 임금이 봤을 때 어떤 기분이 들겠습니까? રાજાએ તેને સ્વયં પર વિચાર કરવાની અને તેના પાપનો પસ્તાવો કરવાની તક આપી, પણ તેણે આટલું વિખરાયેલું જીવન જીવ્યું. ત્યારે રાજા તેના પર આકરી શિક્ષા લાદશે, ખરું ને? 내리시게 될 것 아니겠습니까? પણ શું થશે જો રાજા તેને તેના ભૂતકાળ પર ચિંતન કરતા અને તેના પાપનો પસ્તાવો કરતા સાધારણ રીતે જીવતો જુએ? 회개하고 참 생활을 단정히 하고 이런 삶을 사는 모습을 본다면 금방이라도 그 પછી તે તેને જલ્દી મુક્ત કરશે, જેથી તે ઘરે જઈને આરામ કરી શકે. 유배지에서 해방시켜서 고향에서 또 그 이전의 삶을 복원시켜 주기가 쉽지 않겠습니까? 예, 그래서 તેથી ધૂળ પાછી ધૂળ થઈ જાય અને આત્મા પરમેશ્વર પાસે પાછો ફરે તે પહેલા આપણે પૃથ્વી પરના આપણા જીવનમાં વધુ વિશ્વાસુ રહેવું જોઈએ. 이 땅에서의 그 삶을 더욱더 충실을 기할 수 있는 여러분과 제가 꼭 되기를 바라겠습니다. 자, 우리 આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 14 પર જઈએ. પ્રકટીકરણ અધ્યાય 14 વચન 13 વાંચે છે. 말씀 보시면 પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી, તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. કોણ ધન્ય છે? 복이 있다고 했습니다. હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે, કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે. 따름이라 하시더라고 했습니다. જેઓ પરમેશ્વરમાં કાર્ય કર્યા પછી તેમના શ્રમથી આરામ કરે છે તેઓ આશીર્વાદિત છે. પૃથ્વી પર જન્મ લેનાર દરેક વ્યક્તિ આ પૃથ્વીને છોડી દે છે. 그래서 우리 인생은 누구나가 이 땅에 태어나면 તે જેઓ નાણાકીય દુનિયામાં પ્રખ્યાત હતા, 또 정계 જે રાજનીતિક દુનિયામાં પ્રખ્યાત હતા અને જે લોકો મનોરંજનની દુનિયામાં પ્રખ્યાત હતા, 많은 사람들의 어떤 부러움을 샀던 인물들이 이제 બધા લોકો જેમની ઈર્ષા કરવામાં આવતી હતી એક પછી એક આ દુનિયાને છોડી દીધી. 그들의 તેઓએ આગલા જીવન માટે બિલકુલ પણ તૈયારી નહોતી કરી. 전혀 하지를 તે 못했어요. ખૂબ દયનીય છે. 너무 안타깝기 때문에 તો પરમેશ્વર આપણને શું કરવા માટે કહે છે? 우리들에게 어떻게 સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી જઈને તેમને જલ્દીથી સ્વર્ગનું રાજ્ય, ઉદ્ધાર અને આ તથ્ય વિશે જણાવો કે જ્યારે આપણે પૃથ્વી પર જીવીએ છીએ 알려주라. ત્યારે મૃત્યુ પછી અનંત નરક કે સ્વર્ગમાં જવાની પસંદગી નક્કી કરવામાં આવે છે. 지옥과 천국에 대한 그 모든 선택은 이 땅에서 우리가 사는 삶 속에서 결정이 된다는 것입니다. 그래서 તેથી જ પ્રકટીકરણ અધ્યાય 14 કહે છે, હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. 즉 하나님을 잘 믿다가 죽는 자들이 복이 있다고 이렇게 일러주고 있지 않습니까? ઈસુએ આપણને કહ્યું કે આપણે માત્ર સાંસારિક જીવન માટે ન જીવવું જોઈએ, પરંતુ અહેસાસ કરતા વિશ્વાસના સાચા માર્ગ પર ચાલવું જોઈએ કે બીજી દુનિયા છે. 느끼면서 믿음의 길을 바르게 살라는 교훈 중에 આવો આપણે લૂક અધ્યાય 12ના આ પાઠ પર એક નજર કરીએ. લૂક અધ્યાય 12 વચન 13. લોકોમાંથી એક જણે તેમને કહ્યું, ગુરુજી, મારા ભાઈને કહો કે તે વારસાનો ભાગ મને આપે. તેમણે તેને કહ્યું, ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કે વહેંચી આપનાર કોણે ઠરાવ્યો? તેમણે તેઓને કહ્યું, સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. તેમણે તેઓને એવું એક દૃષ્ટાંત કહ્યું, એક ધનવાન માણસની જમીનમાં ઘણી ઉપજ થઈ. તેણે મનમાં એવો વિચાર કર્યો કે હું શું કરું, કેમ કે મારી ઉપજ ભરી મૂકવાને મારી પાસે જગા નથી. તેણે કહ્યું કે હું આમ કરીશ, મારી વખારોને પાડી નાખીને હું તે કરતાં મોટી બંધાવીશ અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલમિલકત તારે માટે રાખી મૂકેલી છે, આરામ લે, ખા, પી, આનંદ કર. પણ ઈશ્વરે તેને કહ્યું, ઓ મૂર્ખ, આજે રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે, ત્યારે જે વસ્તુઓ તે તૈયાર કરી છે તે કોની થશે? જે પોતાને માટે દ્રવ્યનો સંગ્રહ કરે છે અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે. 자기를 위하여 재물을 쌓아두고 하나님께 부여치 못한 자가 이와 같으리라 하고 했습니다.
여기 지금 અહીંયા એક મૂર્ખ ધનવાન માણસ તે તેવો જ છે. તેણે વિચાર્યું કે તેનું જીવન સદા માટે રહેશે, પરંતુ દરેકના જીવનનો અંત છે. 다 생명에는 그 마지막 점이라는 것이 있습니다. તેણે વિચાર્યું જ હશે, મારા જીવનમાં આ છેલ્લી વાર છે જે પરમેશ્વરે મને આપી છે. આ છેલ્લી વાર છે જ્યારે હું પૃથ્વી પર પસ્તાવો કરી શકું છું, છેલ્લી વાર જ્યારે હું પરમેશ્વર માટે કામ કરી શકું છું, અને છેલ્લી વાર જ્યારે હું સુવાર્તા માટે કામ કરી શકું છું. 수고할 수 있는 જો તમને લાગે છે કે તમે આજે મરી જશો તો તમે શું કરશો? 죽는다라고 생각한다면 여러분 과연 뭘 하시겠습니까? જો તમને લાગે છે કે આજના સિવાય તમારા જીવનમાં કોઈ સમય નથી તો તમારે આજે શું કરવું જોઈએ? ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું, તે ધનવાન માણસનો ઉલ્લેખ કર્યો જેણે મોટી સંપત્તિનો ઢગલો કર્યો પણ તેની બધી વસ્તુઓ વ્યર્થ છોડીને મરી ગયો. 오늘 그 생명이 끝이 나면 그 모든 것이 아무 의미가 없고 ભલે આજે ડોક્ટર ગુડોલ જેવો મહાન વિદ્વાન હોય, જો તેમનું જીવન આજે સમાપ્ત થઈ જાય છે તો તેમના જ્ઞાનનો શું ઉપયોગ છે? જો કે આપણે પૃથ્વી પર આપણા પિતા અને માતાને મળ્યા છે અને તેઓ આપણને સ્વર્ગમાં લઈ જઈ રહ્યા છે. 또 천국길로 인도해 주시는 તેમના ઉદ્ધારમાં આપણી સહભાગિતાએ પૃથ્વી પર આપણે જે કાર્ય કરીએ છીએ તેમાં સૌથી અર્થપૂર્ણ અને શ્રેષ્ઠ કાર્ય છે. 잘한 일이라고 이렇게 말할 수 있겠습니다. આવો આપણે યશાયા અધ્યાય 25 વચન 6 પર જઈએ. વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાનની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાનની અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે. 한 기름진 것과 અને જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે તેનો આ પર્વત પર તે નાશ કરશે. 땅을 제하시며 તે શેનો નાશ કરશે? 이제 તે અનંતકાળના મૃત્યુના ભયાનક વાતાવરણનો નાશ કરશે. 환경을 영원히 멸하실 것이라. પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે અને પ્રભુ યહોવા સર્વના મુખ પરથી આંસુ લૂછી નાખશે અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે, કેમ કે યહોવાનું વચન એવું છે. 이는 તે દિવસે એવું કહેવામાં આવશે, જુઓ, આ આપણા ઈશ્વર છે, આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ. તે આપણને તારશે, આ યહોવા છે, આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ. તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું. 할 것이라고 했습니다. આ દુનિયામાં ઘણા બધા લોકો જીવી રહ્યા છે. વેપાર, શિક્ષણ અને રાજનીતિમાં ઘણા પ્રખ્યાત લોકો છે. 시기에 유명한 인물들이 참으로 많습니다. પણ પરમેશ્વરે આપણને તેમનાથી વધારે આશીષ આપી છે. 하셨습니다. જ્યારે તેમની મૃત્યુની છેલ્લી ક્ષણ આવે છે તો મૃત્યુ પછી તેમને કોણ બચાવશે? 생각할 때 그 이후의 구원은 어떻습니까? કોણ તેમને હાથ પકડીને સ્વર્ગમાં લઈ જશે? 것이며 누가 천국으로 안내할 것입니까? બધા લોકો જેઓ જાણે છે કે તેમણે પૃથ્વી પર એવું કેમ જીવવું જોઈએ તે પરમેશ્વરની બાહોમાં પાછા આવી રહ્યા છે. 지금 하나님 품으로 돌아오고 있습니다. આ પૃથ્વી પર જીવનનો છેલ્લો સમય ચોક્કસપણે દરેકના માટે આવશે. 마지막 끝 시간을 허락하십니다. 그 કોઈએ તે 시간을 સમયને ખરાબ ન ગણવો જોઈએ. 이렇게 표현해서는 안 되겠습니다. શું આ એક પ્રક્રિયા અને પ્રવેશદ્વાર નથી જેનાથી દરેક વ્યક્તિએ પસાર થવું જોઈએ? 관문 아니겠습니까? પ્રવેશદ્વારના અંતમાં કેટલાકને અનંત અગ્નિની તરફ લઈ જવામાં આવશે, 어떤 જ્યારે કેટલાકને અનંત સ્વર્ગમાં લઈ જવામાં આવશે. તો કોણ ધન્ય છે? 안에서 હવે પછી જે મરનારાઓ ખ્રિસ્તમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. 복이 있는 사람이다. પ્રબોધકને પ્રકટીકરણ જોઈને એટલો આનંદ થયો કે તેણે કહ્યું, 있으면 હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. 참 복이 있도다 말이에요. બધા લોકો 우리에게 આપણે પરમેશ્વરને મળ્યા છે જે આપણને ઉદ્ધાર આપે છે. શું આ ખૂબ ખુશીની વાત નથી? 정말 참으로 ભલે આપણે હંમેશા આ ગીત ગાઈએ, ખરેખર આપણે બધા કેટલા ધન્ય છીએ તો પણ આ પૂરતું નથી. 면서 우리가 살더라도 부족하지 않으리라고 믿습니다. પરમેશ્વર બધાથી વધારે જાણે છે કે આપણું જીવન કેવું છે, તેથી તે ફરીથી પૃથ્વી પર આવે છે. જો કે આ તેમના માટે આવવું સુખદ નથી, તે માત્ર આપણા ઉદ્ધાર માટે છે. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 9 વચન 27 પર ફરી એક નજર કરીએ. જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, 이와 같이 તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું અને જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. 이를 바라는 자들에게 어떻게 하신다고요? 두 번째
나타나시겠다고 했습니다. 이런 બાઇબલ કહે છે કે તે ગરીબ લોકોને બચાવવા માટે પ્રગટ થશે જે પરમેશ્વરને જાણ્યા વિના મૃત્યુ તરફ દોડી રહ્યા છે, 달려가고 있는 અર્થહીન અને વ્યર્થ વસ્તુઓમાં બંધાયેલા છે અને તેમને શીખવવા માટે કે અનંત સ્વર્ગ અસ્તિત્વમાં છે. 만민에게 또 가르침을 주기 위해서 이 땅에 두 번째 나타나실 것이다고 했습니다. કોઈએ પણ મૃત્યુ પછીના જીવનનો અનુભવ ન કર્યો હોવાથી તેથી કોઈને નથી ખબર કે તે જીવન કેવું હશે. 아무도 그 사실을 모릅니다. જો કે પરમેશ્વર મૃત્યુ પછીની સ્થિતિ જાણે છે, એટલે તે આપણા હાથ પકડીને દોરવણી કરે છે અને આપણને બચાવે છે. 영원한 지옥 બાઇબલ કહે છે કે આપણને અનંત નરકની આગમાં પ્રવેશ કરવાથી રોકવા માટે તે બીજી વાર પ્રગટ થાય છે. જીવન અને મૃત્યુ અને પછી આવનાર અનંત જીવન વિશે વિચારતા આપણે મહેસૂસ કરવું જોઈએ કે સ્વર્ગીય પિતા અને માતા આપણા માટે કેટલા મૂલ્યવાન છે અને આપણે તેમની શિક્ષાઓનું પાલન કરવાથી કેટલા ધન્ય છીએ. 하는 우리에게 귀하며 또 아버지 어머니의 그 가르침 따르고 실천한 이와 같은 일들이 얼마나 참 복된 일인가를 જો આપણે શનિવારના દિવસે ચર્ચમાં આવ્યા માત્ર કેમ કે તે સાબ્બાત દિવસ છે 그냥 기도 અને ફરજિયાત પ્રાર્થના અને સ્તુતિ કરી છે અને ખાલી હૃદયથી ઉપદેશ સાંભળ્યા છે, તો હવે આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ કે આપણને આ આરાધના સેવાની જરૂર કેમ છે. 왜 하나님께 આપણે આરાધના દ્વારા પરમેશ્વરનો આભાર કેમ માનવો જોઈએ 우리에게 અને આપણા માટે આશીર્વાદિત જીવન કેમ છે. 이 길을 가야 된다는 것입니다. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17 પર જઈએ. આત્મા તથા કન્યા બંને કહે છે, આવો. જે સાંભળે છે તે એમ કહે કે આવો, અને જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. 값없이 생명수를 받으라 하시더라고 했습니다. આપણા જીવનની અંતિમ ક્ષણે આપણો હાથ પકડવા અને આપણને બચાવવા કોણ આપણી પાસે આવ્યા છે? 주시기 위해서 누가 우리에게 다가오셨다고요? આત્મા અને કન્યા આવ્યા છે અને આપણને જાણવા દીધું છે કે આપણા જીવનના અંત પછી અનંતકાળનો ન્યાય થશે અને આપણામાંથી દરેકનો ન્યાય થઈને અનંત સ્વર્ગ અથવા અનંત નરકમાં જઈશું. 영원한 지옥이 거기서 갈라지는데 જો કે મોટા ભાગના લોકો ન તો સ્વર્ગના અસ્તિત્વને જાણે છે ન તો તેના અસ્તિત્વ પર વિશ્વાસ કરવા ઈચ્છે છે. ચિંતા કરતા સ્વર્ગીય પિતા અને માતાએ આવીને કહ્યું, તમે બધા મારી પાસે આવો અને હું તમને બધું શીખવીશ. 그것을 가르쳐 줄 것이다. આજે આવો આપણે એક વાર ફરી જીવન અને મૃત્યુ વિશે વિચારીએ. 다시 한번 생각해 મને આશા છે કે સિયોનના બધા બાળકો પિતા અને માતાનો અવાજ સાંભળીને મૃત્યુથી આગળ અનંત જીવન તરફ દોડશે. 그 음성을 듣고 달려갈 수 있는 우리 시온의 모든 자녀가 꼭 되기를 바라겠습니다. ત્યારે કેવા પ્રકારના લોકો સ્વર્ગમાં નથી જઈ શકતા? મેં તેમની વિશેષતાઓનો સારાંશ આપ્યો છે. 한번 그 કોણ 정리해 અનંતકાળના મૃત્યુમાં જશે? 영원한 그 죽음의 대상자는 어떤 사람인가? આવો આપણે 2 થેસલોનિકીઓ અધ્યાય 1 વચન 8 જોઈએ. 하나님을 알지 તે 못하는 કહે છે કે 자들은 જેઓ પરમેશ્વરને જાણતા નથી તેઓ આ પ્રકારના છે. 베드로후서 2장 17절의 말씀을 જો 보시면 તમે 2 પિતર અધ્યાય 2 વચન 17 જુઓ તો તેઓ તે લોકો છે જેમણે એકવાર સત્ય પર વિશ્વાસ કર્યો અને પછીથી દગો આપ્યો. 요한계시록 19장 20절에는 પ્રકટીકરણ અધ્યાય 19 વચન 20 માં જૂઠો પ્રબોધક આ પ્રકારના લોકોથી સંબંધિત છે. 14장 11절에는 પ્રકટીકરણ અધ્યાય 14 વચન 11 બતાવે છે કે જેઓ શ્વાપદની આરાધના કરે છે, જે જૂઠા સિદ્ધાંતોથી ચેતરાઈને તેમની આરાધના કરે છે, તેઓ સદાને માટે મરી જશે. 대상자들이라고 이렇게 알려주고 있습니다. પ્રકટીકરણ અધ્યાય 20 વચન 15 પ્રમાણે તેમના નામ જીવનની પુસ્તકમાં લખેલા જોવા મળતા નથી. 우리는 여기에 આપણા વિશે શું? 있습니까? આપણે ક્યાં જવું જોઈએ? 지금 갈 곳은 어디입니까? આપણે આત્મા અને કન્યાનો અવાજ સાંભળવો જોઈએ અને જ્યાં પણ તેઓ આપણને લઈ જાય છે ત્યાં તેમનું પાલન કરવું જોઈએ. 우리가 돼야 됩니다. એક બીજી વાત છે. 더 있습니다. પ્રકટીકરણ અધ્યાય 22 વચન 15 કહે છે કે ભૂંડું કરનારા કદી સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ નથી કરી શકતા. 수 없다라고 했습니다. મારું માનવું છે કે આપણે બધાએ પવિત્ર પિતા અને માતાની શિક્ષાઓનું પાલન કરતા દરરોજ સ્વયંનું પરીક્ષણ કરવું જોઈએ અને આત્મચિંતન દ્વારા સ્વર્ગને યોગ્ય જીવન જીવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને સ્વર્ગના રાજ્યમાં જવા માટે બળ લગાવવું જોઈએ. 침노하는 이와 같은 그 노력들이 다 필요하리라고 믿습니다. ઘણા લોકોને લાગે છે કે તેઓ આ પૃથ્વી પર હંમેશ માટે જીવિત રહેશે અને તેથી તેઓ ઘણી મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે. જો કે પૃથ્વી પર જીવન હંમેશ માટેનું નથી. 누구도 영원하지 않습니다. 과거의 કોઈ પણ સદા માટે જીવી શકતું નથી.
ભૂતકાળના બધા પ્રખ્યાત લોકો તે પણ જેમણે આખા વિશ્વને ધ્રુજાવી દીધું હતું આ પૃથ્વી પર સદા માટે જીવી ન શક્યા તે બધાએ આ દુનિયા છોડી દીધી છે 다 떠났습니다. પ્રખ્યાત રોમન રાજનેતા કાયસારનું અવસાન થયું ચંગીઝ ખાન મરી ગયો નેપોલિયનનું અવસાન થયું 나폴레옹도 떠났습니다. તેમાંથી કોઈ પણ આ પૃથ્વી પર નથી રહ્યું 하나도 없습니다. 그러나 એવા ઘણા લોકો નથી જેમણે મરતા પહેલા આ પૃથ્વી પછીના જીવન માટે તૈયારી કરી હતી 그러나 પરમેશ્વર કહે છે કે આ દુનિયામાં વિશ્વાસુ ખ્રિસ્તી જીવન જીવવું પછીના જીવનની સૌથી સારી તૈયારી છે 준비다라고 하신 이 આ મારા હૃદયને ખૂબ ઊંડાણથી સ્પર્શે છે 마음에 와닿았습니다. મને આ વિચારથી ખુશી થાય છે કે આપણે આ પૃથ્વી પર આપણું જીવન સૌથી સીધા રૂપથી જીવી રહ્યા છીએ 남은 모든 પૃથ્વી પર 시간도 આપણા બાકીના જીવન માટે આવો આપણે આપણા પરિવાર પાડોશીઓ પરિચિતોને અને આપણી આજુબાજુના બધા લોકોને સ્વર્ગના રાજ્ય વિશે જે આવનાર છે ઈમાનદારીથી સમજાવીએ 모든 문제를 진솔하게 또 설명을 해주시고 그 이후에 다가오는 하나님의 그 나라를 설명해 줄 수 있기를 바라겠습니다. 우리 પ્રેરિત યોહાન પાસે બે અલગ અલગ પ્રકારના દર્શન હતા 성령의 계시가 있습니다. પ્રકટીકરણ અધ્યાય 20 અને પ્રકટીકરણ અધ્યાય 21 અને 22ના સંદર્શન વચ્ચે સ્પષ્ટ તફાવત છે 극명하게 차이가 나죠. પ્રકટીકરણ અધ્યાય 20 કહે છે કે તેમને સદા સર્વકાળ પીડા આપવામાં આવશે 21장에 જો કે પ્રકટીકરણ અધ્યાય 21 કહે છે કે હવે પછી મૃત્યુ નહીં હોય ન શોક ન રુદન કે દર્દ હશે આ બધી વસ્તુઓ જતી રહેશે 이 모든 것이 다 અને 없어지고 પ્રકટીકરણ અધ્યાય 22 વચન 1 કહે છે કે આકાશના દરવાજા ખોલવામાં આવ્યા છે 하늘의 문이 열리고 પ્રજાઓને સાજા કરવા માટે પરમેશ્વરના રાજ્યાસનથી જીવનનું જળ વહે છે 흘러나더라. 생명강 좌우에 그 나무 તે આ પણ કહે છે કે જીવનની નદીના બંને કિનારે જીવનનું વૃક્ષ છે જે 12 પ્રકારના ફળ આપે છે અને દર મહિને તેને ફળ લાગે છે 치게 되더라. 다시는 ત્યાં મૃત્યુ નહીં હોય 없을 것이다. 과연 આપણે ક્યાં જવું જોઈએ સ્વર્ગ કે નરક 어디로 가는 우리가 되어야 되겠습니까? 영원한 આપણે 천국으로 સ્વર્ગમાં જવું જોઈએ ખરું ને 여러분과 제가 되어야 되지 않겠습니까? જેમ પરમેશ્વરે કહ્યું તમે સદા સર્વકાળ રાજ કરશો તેમ સ્વર્ગમાં આપણા માટે એક મહાન આશીષ છે 우리 위해서 예비되어 있습니다. સિયોનના બધા ભાઈઓ અને બહેનો આ સાબાથ દિવસે પરમેશ્વરથી પુષ્કળ આશીષ પ્રાપ્ત કરો 이런 축복 주신 은혜로운 가르침을 주신 મને આશા છે કે તમે હાબેલના બલિદાનની જેમ પરમેશ્વરને પ્રસન્ન કરતા બલિદાન ચઢાવશો 하나님께서 અને 기뻐하시는 આપણને અનુગ્રહપૂર્ણ શિક્ષાઓ આપવા માટે સ્વર્ગીય પિતા અને માતાનો આભાર અને પ્રશંસા કરશો 되기를 바라겠습니다. હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ 오늘 말씀 તમારો ખૂબ ખૂબ આભાર 감사합니다.